Dear student, today we are going to discuss about buffer solution. Here definition: those solution which have resistive nature for pH change are called buffer solution. એટલે એવું સોલ્યુશન કે જેની pH ચેન્જ થવા દેશે નહીં, માઇલ્ડ એસિડ કે માઇલ્ડ બેઝ એડ કરવા છતાંય. Properties of buffer solution. pH of buffer solution is never depend on their concentration. એટલે જે બફર સોલ્યુશન હોય એની કોન્સન્ટ્રેશન ઉપર તે ડિપેન્ડન્ટ હોતું નથી. એમાં વોટર એડ કરવામાં આવે કે વોટર રિમૂવ કરવામાં આવે as CATPA. When some amount of strong acid, so some amount કીધું છે, more નહીં, કે strong acid નું some amount કે some amount of strong base are mixed in buffer solution, pH of buffer solution almost unchanged રહેશે. Special point: change in pH of a solution due to concentration of present H plus or એટલે કોઈ પણ બફર સોલ્યુશન હોય એની pH નો ચેન્જ મોસ્ટલી H પ્લસ અને OH માઇનસની કોન્સન્ટ્રેશન ઉપર આયન પ્રેઝન્સ ઉપર ડિપેન્ડ હોય છે. ટાઈપ્સ ઓફ બફર સોલ્યુશન: અને જ્યારે કોન્સ્ટન્ટ રહેશે ત્યારે pH વેલ્યુ કોન્સ્ટન્ટ રહેશે. ટાઈપ ઓફ બફર સોલ્યુશન: સિમ્પલ બફર સોલ્યુશન્સ હોય છે, મિક્સ્ડ બફર સોલ્યુશન હોય છે. એમાં બે ટાઈપ, એસિડિક અને બેઝિક. સિમ્પલ બફર સોલ્યુશન એટલે વીક એસિડ અને વીક બેઝનું મિક્સચર હોય તો એ સિમ્પલ બફર સોલ્યુશન. એસિડિકમાં શું હોય? વીક એસિડ અને વીક એસિડનો સ્ટ્રોંગ બેઝ સાથેનો સોલ્ટ, તો આ મિક્સ્ડ બફર સોલ્યુશન કહેવાય. પછી વીક બેઝ હોય, આ વીક બેઝનો પ્રબળ સ્ટ્રોંગ એસિડ સાથેનો સોલ્ટ, તો એ પણ મિક્સ્ડ બફર સોલ્યુશન કહેવાય. સો એકચ્યુઅલી ટુ ટાઈપ છે મેઇન. સિમ્પલ બફર સોલ્યુશન મીન્સ aqueous solution of weak acid and weak base. Type of salt: ammonium acetate when we take. Actually acetic acid is weak acid, NH4OH is weak base, અને એનું જે મિક્સચરથી જે સોલ્ટ ફોર્મ થાય એમોનિયમ એસિટેટ, એ સિમ્પલ બફર સોલ્યુશન હોય. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ વિઝ વીક બેઝ, હાઇડ્રોજન સાયનાઇડ વીક એસિડ, એનો જે મિક્સચર છે એમોનિયમ સાયનાઇડ, એ પણ સિમ્પલ બફર સોલ્યુશન છે. કાં બંને વીક હોય. સિલ્વર હાઇડ્રોક્સાઇડ is a weak base and hydrogen cyanide is a weak acid. So mixture of it is gives a simple buffer solution. So pH of it we can define by using Anderson-Hasselbalch equation. pH equal to 7 plus 1 of pKa minus pKb. Yes, sir. When we take ammonium acetate, yes, which is salt of weak acid and weak base. Here Ka for acid and Kb 1.8 10 raised to minus 5, 1.7 10 raised to minus 5. Here pKa value 4.76, here pKb value is 4.75. Yes, so now when we calculate pH for our ammonium acetate, which is buffer solution, so you can see pH will be 7 plus 1 half pKa means 4.76 minus 1 half pKb means 4.75. Here 1 half is common,
So 4.76 minus 4.75 gives 0.01. When we divide by 2, 0.005. So pH will be 7.005. So almost 7. આગળ આવી ગયું. એટલે સિમ્પલ બફર સોલ્યુશન જે વીક એસિડ અને વીક બેઝનો સોલ્ટ હોય આ મિક્સચર એટલે આ સોલ્ટ હોય તો જનરલી pH 7 હોય છે. હવે એની pH કેમ અનચેન્જ હોય છે, pH કેમ ચેન્જ નથી થતી, એને આપણે સમ અફેક્ટિંગ ફેક્ટર્સ લઈએ. એનું રીઝન શું છે? એની pH વાય ચેન્જ થતી નથી. When mixing of acid, actually આ જે સોલ્ટ છે એમોનિયમ એસિટેટ gives ammonium ion into water. Weak acid હોય, weak acid તો એનો આ જે નેગેટિવ આયન છે એ સ્ટ્રોંગ હોય. પછી weak base હોય તો એનો પોઝિટિવ આયન છે એ સ્ટ્રોંગ હોય. એટલે આ વોટરમાં H+ સાથે ઇન્ટરેક્ટ કરશે આ OH સાથે. એટલે NH4OH ને એસિડિક એસિડ ફોર્મ થઈ જાય. એટલે H+OH બે ફ્રી સ્ટેટમાં હોતા નથી. આવા સોલ્યુશનમાં H+ when mixing H+ તો ઓલરેડી એસિટેટ છે, H+ સાથે કમ્બાઈન થઈ એસિડિક એસિડ બનાવી નાખે. એટલે જે એડ કરેલું H+ છે એ ફ્રી નહીં રહે, કમ્બાઈન થઈ જાય, એટલે એની ઇફેક્ટ નહીં થાય. પછી NH4OH જે ફોર્મ થયેલું છે એમાં H+ આવે તો ત્યાં પણ અહીંથી OH અને H+ સાથે ઇન્ટરેક્ટ થઈને વોટર બનાવી નાખે, NH4+ પ્રોડ્યુસ થાય, એટલે H+ ની ઇફેક્ટ હોય જાય. when base OH- એડ કરવામાં આવે so NH4+ છે જ આ ઇક્વિલિબ્રિયમમાં બધું હોય. NH4+ OH છે, બેઝ એડ કર્યું OH NH4+ સાથે, કારણ કે આ સ્ટ્રોંગ છે, ઇન્ટરેક્ટ થઈ NH4OH બનાવી નાખે, એટલે OH ની ઇફેક્ટ કેન્સલ થઈ જાય. એસિડિક એસિડ છે એમાંથી H+ આવશે, OH સાથે કમ્બાઈન થઈને વોટર બનાવે, એટલે OH ની ઇફેક્ટ કેન્સલ થઈ જાય. એટલે pH remains as it is. એટલે pH માં કોઈ ચેન્જ આવતો નથી. એટલે આ એક એવું બફર સોલ્યુશન છે એની pH ઓલમોસ્ટ 7 જ રહેશે. એટલે સિમ્પલ બફર સોલ્યુશન કે જે વીક એસિડ અને વીક બેઝનું મિક્સચર છે. હવે આપણે મિક્સ્ડ બફર સોલ્યુશન એમાં બે આવશે, એસિડિક એન્ડ બેઝિક. Acidic buffer solution, aqueous solution of mixture of weak acid and salt of some weak acid with any type of strong base. એટલે એક weak acid acidic acid હોય, આ જ weak acid નો strong base સાથેનો salt એટલે સોડિયમ એસિટેટ આપશે. weak acid and strong base no salt sodium acetate and mixture of it is the acidic buffer solution. Weak acid and strong base no salt. When N1V1 equal to N2V2 equal to salt, weak acid and strong base. આ બે એટલે એસિડ માટે N1V1 અને બેઝ માટે N2V2 સેમ હોય તો એ સોલ્ટ હશે. બટ N1V1 એસિડ માટે N1V1 ની વેલ્યુ N2V2 કરતાં મોર હોય તો ઓબ્વિયસલી એસિડિક બફર સોલ્યુશન આપશે. એટલે વીક એસિડ and weak acid and strong base no salt, which is our acidic buffer solution. Here acidic acid છે એ weak acid છે, એમાંથી એસિડેટ ફોર્મ થાય એ conjugated base હશે. અહીંયા Na+ છે એ સ્ટ્રોંગ બેઝ નો પોઝિટિવ રેડિકલ છે, એ વીક હોય, અને સ્પેક્ટેટર આયન એટલે રિએક્શનમાં પાર્ટ નહીં લે. ઓકે,
actual effective part આવશે acetic acid and acetate. When mixing of acid H plus એમાં આપણે H plus add કરીએ. When we add H plus, so acetate is a conjugated base of weak acid. H plus સાથે interact કરી એસિડિક એસિડ એટલે જે H plus એડ થાય એ એસિડેટ સાથે કનેક્ટેડ થઈ H plus ની ઇફેક્ટ રિમૂવ કરશે. OH માઇનસ એડ કરીએ તો એસિડિક એસિડમાંથી H plus રિલીઝ થઈ OH ને ન્યુટ્રલ કરશે એટલે OH ની ઇફેક્ટ છે રિમૂવ થઈ જાય. In aqueous solution, if weak acid and its conjugate are present, it's definitely acidic buffer solution. Now pH of this type of acidic buffer solution, mixture of acetic acid and sodium acetate is our buffer solution. So acid and conjugated acid no conjugated base છે એ actually buffer solution. Na plus spectator reaction માં part નહીં લે તો weak acid acidic acid છે gives acetate NH plus. So acetate H plus upon acetic acid. So it gives Ka ionization constant for weak acid. So H plus equal to Ka into acetic acid upon acetate. So Ka into this one weak acid conjugated base taking minus logarithm both hand side. So we get minus log H plus means pH, minus log Ka gives pKa, then minus log acid upon conjugated minus log Ka, then minus log acid upon conjugated base. અને ઇન્વર્સ કરીએ અને ઉપર લઈ જાય નીચે લઈ જાય માઇનસ છે પ્લસ થઈ જાય. સો conjugated base એટલે iron upon એટલે salt upon acid આવશે. From this formula we can define our value. Now you can see which is given. This is called Anderson-Hasselbalch equation. pH value of buffer solution acidic માટે pH we can define. The weak acid no pKa given or salt ની concentration and acid ની તો pH value define થઈ જાય. pH range of acidic buffer solution we can define. If acidic acid is 1 molarity and sodium acetate is 10 molarity given, so pH will be pKa plus log. Here salt is 10 concentration of salt upon acid. Log 10 ની value 1 and pK for acidic acid pKa is 4.76. So pH will be 4.76 plus 1 5.76. If 10 molarity of acidic acid and 1 molarity of salt is given, so here pH will be pKa plus log 1 upon 10. So 4.76 log 10 raised to minus 1. So here minus 1. So 4.76 pKa minus 1 thase pH. So 3.76. So pH range plus or minus 1. એટલે concentration માં બહુ ચેન્જ આવે તો pH વેલ્યુ માં plus or minus 1 ચેન્જ હોય છે રેન્જ. maximum buffer solution of acidic buffer solution બે 1 હોય તો pKa concentration of salt and concentration of acid log 1 0 થઈ જાય તો pKa અને pH બે સેમ રહેશે. Now what about basic buffer solution, which is also called mixture buffer solution? First of all, definitions.
aqueous solution of mixture of weak base and salt of same weak base with any type of strong acid is called basic buffer solution. Mixture of weak base. We are taking weak base NH4OH અને આ weak base નો strong acid સાથેનો salt of it. આ જ weak acid નો strong acid સાથેનો salt H plus OH remove થઈ જાય. So NH4Cl. So mixture of NH4OH and NH4Cl is called basic buffer solution. Here is NH4 plus. Yes, NH4OH is a weak base. So NH4 plus ion when produced, which is conjugated acid, means which is derived from salt. Conjugated acid, otherwise the salt. Any concentration NH4OH weak base hoy, ion of conjugated acid. Here Cl minus છે એ HCl નો પાર્ટ છે, સ્ટ્રોંગ એસિડ એટલે વીક હોય છે, એટલે સ્પેક્ટેટર એટલે રિએક્શનમાં પાર્ટ નહીં લે. એટલે એકચ્યુઅલી બફર સોલ્યુશનમાં ઇફેક્ટિવ NH4OH અને NH4 પ્લસ હોય છે. When mixing of acid in this type of buffer solution, the basic buffer solution ma, when we mix up some H plus ion, so pH why not changing, pH can change nahi tha. When we add NH4OH H plus, but at a time from NH4OH OH minus combines there. ઇફેક્ટ ને ન્યુટ્રલ કરી નાખે. H પ્લસ ને કારણે એસિડિક થવું જોઈએ ને, pH ચેન્જ થવી જોઈએ, પણ જેટલા H પ્લસ એડ થાય એટલે ટાઈમ NH4OH માંથી OH પ્રોડ્યુસ થઈ અને H પ્લસ અને OH H2O માં કન્વર્ટ કરી નાખે. When mixing OH minus, what happens? When we add OH minus ion, so NH4OH combines with OH, convert into NH4OH. OH minus છે ની ઇફેક્ટ છે કેન્સલ થઈ જાય એટલે pH remains unchanged. pH of a basic buffer solution. Yes, NH4OH and NH4Cl mixture. So our weak base is actually NH4OH. It gives NH4 plus and OH minus. So here Kb will be concentration of NH4 plus into OH minus upon NH4OH. So OH minus will be Kb into NH4OH upon NH4 plus, taking minus logarithm on both hand side. So minus log OH minus equal to minus log Kb minus log concentration of NH4OH upon NH4 plus. So minus log OH minus equal to POH minus log Kb equal to PKb. When we inverse this upon name upward ને ડાઉનવર્ડ લઈ જાય, સો રેસ્ટ ઇન્વર્સ આવે, સો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. લોગ NH4 plus, the concentration of NH4 plus means the concentration of the salt upon concentration of the weak base, like this. This is called Henderson-Hasselbalch equation. So pOH equal to PKb plus log salt upon base. Whenever weak base no PKb value known hoy,
concentration of the salt and base given હોય. So we can derive pOH, and with help of pOH we can define the value of pH also. Why? pH plus pOH equal to 14. Once pOH is derived, then we can define pH of that solution. Now pOH range of basic buffer solution. Whenever NH4OH concentration is 1 molarity, this one 10. So obviously pOH equal to pKb plus log concentration of salt 10 upon 1. pKb value of NH4OH is 4.75. Log 10 is 1. So 5.75 plus 1. Whenever concentration of NH4OH is 10, the base 10 છે ને salt 1 છે, 1 by 10. 1 by 10 means 10 raised to minus 1. So 4.75 minus 1, 3.75. So આટલી concentration change હોય તો pOH ની range pKb ની વેલ્યુમાં plus or minus 1 થશે. If both are same, 1 molarity is given. So 1 upon 1 means 1. So log 1 equal to 0. So in this case, pOH will be equal to pKb. Okay. જ્યારે એસિડિક બફર સોલ્યુશન એટલે બેઝિક, ત્યારે pOH કે pH એના pH છે pKa જેટલી, એસિડિક હોય તો, બેઝિક હોય તો pOH કેટલી pKb જેટલી થશે. What is buffer capacity? BC. It is defined as the number of moles of acid or base required by 1 liter of buffer solution for changing its pH by 1 unit. એટલે કોઈ એક બફર સોલ્યુશન છે 1 લિટર. સપોઝ એની pH વેલ્યુ 4.75 છે, એમાં પ્લસ ઓર માઇનસ 1 જેટલો ચેન્જ લાવવા માટે બહારથી જે એડેડ એસિડના મોલ કે બેઝના મોલ હોય એને, કારણ કે very less amount of acid કે very less amount of base નાખો તો pH remain unchanged, પણ pH ની વેલ્યુમાં 1 યુનિટ એટલે 4.75 હોય એમાંથી 3.75 કે 5.75 જેટલું increasing કે decreasing કરવા, how many moles is added, which is called the buffer capacity. Yes, and buffer capacity is the number of equivalent of acid or base. એટલે ધારો કે 1 લિટર બફર સોલ્યુશનમાં 10 મોલ એસિડ ઉમેરીએ, ત્યારે 1 યુનિટનો ચેન્જ આવ્યો તો 10 by 1 એટલે બફર કેપેસિટી 10 હોય છે. સપોઝ 2 મોલ HCl એડ કરવાથી એની pH વેલ્યુમાં 0.5 નો ચેન્જ આવે છે, એ 3.9 માંથી 3.4 એટલે 0.5 નો ચેન્જ આવે છે. એટલે 2 મોલ એસિડ એડ કર્યું ત્યારે 0.5 મોલ pH માં એટલે 0.5 ચેન્જ આવે છે, એની બફર કેપેસિટી 4 થાય. અને બફર કેપેસિટી જેટલી હાઈ એટલું બફર સોલ્યુશન સારું કહેવાય. એટલે કે મેક્સિમમ એસિડ કે મેક્સિમમ બેઝ નાખવાથી pH ચેન્જ થાય છે, એટલે એની લેસ એમાઉન્ટ એસિડ કે લેસ એમાઉન્ટ બેઝ નાખવાથી pH રિમેન્સ અનચેન્જ હોય. બફર કેપેસિટી જેટલી સારી એટલું જ બફર સોલ્યુશન ગુડ કહેવાય, એટલે pH મેન્ટેન રાખશે. Now today we are going to discuss some question.
Here we are going to solve a question in a buffer solution containing the equal concentration of B minus and HB. Unknown substances, assumed substances આપેલા છે. B minus અને HB બેની concentration same છે. Kb for B minus. હવે Kb છે એટલે B minus base હોવો જોઈએ. Yes, આ base અને આ salt. તો pH એટલે base માટે Kb given છે. pH of buffer solution is તો આ B minus છે weak base છે. આ weak base અને strong acid નો salt HB છે. તો આની pH value કેટલી હશે? This question is asked in PMT 2010. Kb is given, it means our solution is the basic buffer solution છે. The weak base and strong acid સાથેનો salt. From Henderson-Hasselbalch equation, pOH equal to pKb plus log concentration of salt upon base. First of all, Kb is given. From Kb, we have to derive pKb. So pKb equal to minus log Kb, minus log 10 raised to minus 10, minus આગળ આવશે minus minus plus. Value of log 10 is 1. Here pKb is 10. When we take value of pKb here 10 in Henderson equation, equal concentration of both B minus and HB and concentration same છે. Suppose 1 1 લઈએ કે 2 2 લઈએ કાંઈ ફેર ના પડે એટલે 1 upon 1 કટ થઈ જાય. તો log 1 equal to 0. So 10 plus 0 equal to 10. So pOH is 10. So pH will be 14 minus pOH. 14 minus 10. So pH of this solution will be 4. This is our answer. Now question asked in 2011, we are going to solve. Another question is asked in 2011 PMD. Buffer solution is prepared in which concentration of ammonia, weak base 0.30 molarity, and concentration of NH4 plus ion, ammonia no conjugated acid, NH4 plus salt 0.20, equilibrium constant Kb for ammonia 1.8 10 raised to minus 5. What is the pH of this solution? Actually a weak base and a strong acid સાથેનો salt થશે. એટલે weak base અને conjugated acid એટલે basic buffer solution. So pOH equal to pKb plus log salt upon base. Here Kb is 1.8 10 raised to minus 5. So pKb will be minus log 1.8 10 raised to minus 5. Log 1.8 plus 10 raised to minus 5. 8 point પેલા 1 0 18 નો 0 માં 2552 minus 5 minus 4.75 round about. So minus minus plus pKb 4.75. Concentration of salt 0.20. Salt is conjugated acid. Salt is conjugated acid. Base is here ammonia. Ammonia ni 0.3 concentration. NH4 0.2. Point cut करिए 2 by 3 થાય 10 10 અહીંથી point કાઢી લે 10 નીચે 10 ઉપર 2 by 3. So log 2 minus log 3. Log 2 ની value 0.3010. Log 3 0.4771. આમાંથી હાયર માંથી લોઅર વેલ્યુ સબસ્ટ્રેક્ટ થાય એટલે હાયર વેલ્યુની સાઇન -0.1761 સબસ્ટ્રેક્ટ કરીએ એટલે 4.5739 pOH. But pH is asked. So 14 minus 4.5739 gives 9.4261 is our answer. In 2011 this is asked. Now by
We will meet in our next lecture. Till then, bye.